જમીન લીધા પછી માઇક નજીક રાખો અને એનો પ્લાન આવી જાય. હાલો, એનો તરત પ્લાન આવી જાય એમ કે હજી તો એ લોકોએ જમીનને ટેક ઓવર કરી હોય, દસ્તાવેજ પ્લાન મંજૂર થયેલી ફ્રીજ બજારમાં હોય. વરસાદ થયો છે, વાવણી ચાલુ છે, સામાન્ય માણસ ખેડૂતો અને જે કોઈ કેપેબલ બિલ્ડરો આ તે જે કોઈ વ્યક્તિ સાથી એના માટે આટલો ફરક છે નો એમ. આ હેમંતભાઈ વીરડા અને પ્રોમોલ્ગેશન હું એમ કહું છું, જે કોઈ વ્યક્તિ આ સાંભળતું હોય કે જે ત્યાં જે તે વિભાગનું કામ હોય કે જે તે અધિકારી હોય એટલું તો કહી શકે ને કે ભાઈ આખા ગુજરાતમાં, આપણને તો ગુજરાતનો ખ્યાલ છે, ભારતમાં રીપ્રોમોલ્ગેશન થયું છે કે એ નથી ખબર. આપણા અમુક ગામ હજી બાકી છે. અમે માપણી જ રદ કરી છે, પછી જે કાંઈ છે એ અમે બીજી કંપની દ્વારા જે રીતે કે ગવર્મેન્ટના માણસો પાછું માપણી કરી દેશું એટલું આશ્વાસન તો ખેડૂતને આપી શકે ને. 2021 ની અરજીઓ એમનેમ પડી છે, અઢળક અરજીઓ. અને કોઈ, હું તો ત્યાં જ્યાવેલો છો, ફલાણા સાહેબ હતા, અત્યારે સાહેબે બદલી ગયા, બધાય પાસે જ્યાવેલો છો. કોઈ માણાનું કામ એમનેમ થતું નથી. અને આ કચેરી એક કચેરી નહીં, કોઈ પણ કચેરીમાં જે કોઈ વ્યક્તિ થોડુંક માથું મારી શકે દિવાલમાં અને ગોબો જો પાડી શકે તો એનું થોડું ઘણું કામ થાય. બાકી કોઈ એમ કે હું એમને સામાન્ય ગયો જો કૂપનમાં એના દીકરા દીકરીનું નામ ચડાઈ આવે ને તોય શરત થાય. બોલો, એમને કૂપનમાં ન્યા લગી આપણે તો આ બધું જોતા આવી છીએ, કેટલા સમયથી આ જોઈ છીએ, બરોબર. અને બીજી વસ્તુ એ કે તંત્ર શું, તો આપણે એમ કહી છીએ રેલવે એક અધિનિયમ. આજની તકે કોઈ પણ માણસ હાવ એની વાડીની બાજુમાં રેલવેનું ગટર પડ્યું હોય, ઓલું પડ્યું હોય, એ લેવાની સામાન્ય પબ્લિક ખરાબ ઈરાદે કે હારા ઈરાદે લેતી અટતી નથી. ટૂંકમાં એનું કારણ શું કે રેલવે એક અધિનિયમ. તો આ તંત્ર જો ખેડૂના, અમારા જેથી રેલી હતી તેથી અમારા કાનાભાઈ વીરડા બોલ્યા હતા કેબલ બાબતનું હોત કે હમા કાંઠેથી નદી કાંઠેથી ટોટલી ખેડૂના કેબલ ચોરાઈ ગયા. હવે એનું કોઈ એમ કહેતું નથી કે અમે કાંઈ નિવેડો ફરિયાદ લીધી ન લીધી તો કાનાભાઈ તેથી રજૂઆત કરી હતી, પણ એવો એક્ટ જ આવવો જોઈએ, એવો જો બધે સમાન લાગવો જોઈએ કે આ વ્યક્તિ કેબલ અટકાઈ પીવો જોઈએ. જેમ આપણે રેલવેની વસ્તુ કોઈ પણ આટલા ટાઈમથી જોઈ છે કે લાવારીસ પડ્યું હોય કોઈ અડે નહીં. ભાઈ આને તારા અડાય નહીં, આના કાયદા બહુ અઘરા હો ભાઈ. એટલે આપણું કહેવાનું એ જ છે કે દરેક માણસને સમાન, નાનો માણસ હોય તો એનું કામ જેટલું મોટા માણસનું તીવ્રતાથી થતું હોય એટલું કામ એનું તીવ્રતાથી કરે તંત્ર. બસ આટલી જ મારી રજૂઆત. યદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અર્જુનને જે યુદ્ધ લડવાનું થયું ને તે ભગવાન કૃષ્ણએ કીધું તું બાવડા તળાવી લે અને તારી શક્તિની જરૂર પડશે. એમ હવારની મને ખોટ વર્તાતી, તું દિલથી કહું છું કે આપણા આવડી સાવણીમાં બહેનો નહોતા, બહેનોએ ખોટ પૂરી કરી. બહેનોને પણ જબરદસ્ત તાલીથી વધાવો થાય. અને ભારત માતાના જય ઘોષ સાથે બોલો ભારત માતા કી. એટલે આપણે આ બહેનો આવી છે ને, આપણા બહેનોને રજૂ કરવા છે અને બહેનોને સાંભળવા છે. એટલે શીતલબેન ગોહેલ અને ગોપીબેન પીઠિયા રાજકોટ થી આવ્યા છે, તો તે બહેનોએ, હું એમ બેનને કહીશ કે બેન તમે બોલો. એટલે આ પ્રેરણા રૂપ તમે આવ્યા છો. તમને પ્રેરણા મૂર્તિ કહું તો એવું અતિશયોક્તિ નથી. એટલે બોલો બેન, ઉપર આવતા રહ્યો સ્ટેજ માથે. એકવાર બેનને તાળીઓમાં ગડગડાટથી વધાવો થાય. જય શ્રી કૃષ્ણ બધાને. હવે આ જેટલા અહીંયા બેઠા છે એ બધા ક્યાંક ને ક્યાંક મારા બાપ, મારા ભાઈ, મારા કાકા બધાય છે. હવે આ ખેડૂતની યાત્રાની વાત આવી ને ત્યારે હું જોઉં છું, અને અહીંયા નહીં, મેં ઘણી જગ્યાએ મીટિંગ જોઈ છે તો એમાં બહેનો નથી, પણ આ જે શીતલબેન છે એની હારે હું પણ આવી. કારણ કે હું તમારા બધાની દીકરી છું, 21 વર્ષની મારી ઉંમર છે, પણ હું પત્રકાર છું. આ પહેલા ચોખવટ કરી દઉં, હું એક ચેનલની એન્કર છું. પણ એક ખેડૂતના પ્રશ્નોને જ્યારે હું રૂબરૂ જોઈશ, રૂબરૂ સાંભળીશ ને ત્યારે હું બીજા લોકોને વ્યથા બતાવી શકીશ કે તમે એક વખત ત્યાં જઈને જોવો, ત્યારે ખબર પડશે કે એ ખેડૂત તમને કેમ પૂરું પાડે છે. બરોબર? એટલે બાકી તો અત્યારે બધાયને મારા કરતા વધારે ખબર છે ને બધાય બોલ્યા છે, પણ એક પત્રકારની
નજરથી એક ખરેખર ખેડૂત પુત્રી તરીકે મારે જ્યારે આજ વાત કરવી છે ત્યારે, કારણ કે મારા બાબાની ખેતી જ છે, મારા સસરાની ખેતી છે, પણ હકીકતની વાત ઈ છે કે પણ ખેતી બધાય પાસે છે, પણ ઈ ખેતી કરવા માટે શું નિયમો છે અથવા તો ઈ ખેડૂત છે એને કઈ કઈ વ્યવસ્થા સરકારે પૂરી પાડવી જોઈએ, કઈ કઈ યોજના સરકારે આપવાની છે, કઈ કઈ વસ્તુ મળે છે, શું ગ્રાન્ટ મળે છે, અડધા ભાગના ખેડૂતને નથી ખબર. અને જેને ખબર છે ને તો ઈ ચૂપચાપ બેઠા છે, કારણ કે ક્યાંક એને બીક છે સત્તા પક્ષોની, અને કાં પછી એને ઈ બોલવાનો પ્રયત્ન કરે ને તો દબાવવામાં આવે. એટલે તમે બધે તો મારથી મોટા છો એટલે મારે વધારે કઈ ન કહેવાનું હોય, પણ આ હું એટલું કહું કે જો હું એક પત્રકાર તરીકે લડું છું ને તો મારે એવા પ્રશ્નો બને કે ભાઈ મોટા હોદ્દેદાર હોય ને ઈ આવીને એમ કે આવો બનાવો. હજી અમે ગાડીમાં આવતા હતા, શીતલબેનને પૂછી લેજો, વિનુભાઈને પૂછી લેજો, હજી ગાડીમાં જ મેં વાત કરી કે આવો બનાવ મારે બનેલો છે. એક ધારાસભ્ય હતા, એને એક ખેડૂતને ધમકી દીધી હતી કે ભાઈ તું ખાલી કરી નાખ જગ્યા, નહીં મેળ આવે. એટલે ઈ ખેડૂતભાઈ સાથે મેં જ્યારે લાઈવ વાત કરી એટલે ઈ ખેડૂતભાઈ મારી પાસે રોવા માંડ્યા કે બેન અમારું કોઈ સાંભળતું નથી. અને ખરેખર આ જ કારણોસર બધા એમ કહે છે કે ગોદી મીડિયા, કારણ કે કોઈ મીડિયા વાળા એનું સાચું બતાવતા નથી. ત્યારે ઈ વ્યક્તિનું જ્યારે મેં વિડીયો વાયરલ કર્યો ને જે કંઈ પણ કર્યું તો મને પણ ધમકીના ફોન આવે કે ભાઈ તારી ઉંમર નથી, આ બધું રહેવા દે. તો મેં એટલું જ કીધું ઉંમરની જરૂર નથી, મારા અનુભવની જરૂર છે. તમારથી થાય તમે કરી લેજો, મારથી થશે ને હું કરી લઈશ. બાકી નમતું આજે ન દઉં, કાલે ન દઉં, બાકી બધી વસ્તુ હાલશે. ખેડૂત પુત્રી છું, ઈ વાતમાં નમતું નહીં દઉં. હું એટલું કહીશ કે મારથી બનતો પ્રયત્ન તમારા માટે હંમેશા હલતો છે અને રહેશે. અને અહીંયાથી નીકળ્યા પછી ખાલી ખોટા વાયદા કરવાનું મારામાં નહીં આવે, કારણ કે જો ખરેખર એવું કરવું હોય તો હું અહીંયા સુધી ન આવી હોય, કારણ કે મને ખબર છે કે એક મીડિયામાં છું તો આ વસ્તુ ક્યાંક મને નડશે. હું નથી બીતી, મારે એટલું જ બતાવવું છે કે તમારે ગમે ત્યારે પત્રકાર તરીકે કોઈની જરૂર પડે, કોઈ આવે કે ન આવે, આ ગોપીને તમારી દીકરીને યાદ કરજો, હંમેશા તમારા માટે 24/7 છે. બસ એટલું જ કહીશ. હવે મારા સિનિયર પણ છે, મારાથી મોટા પણ છે શીતલબેન, એને હવે મારે કેવું છે કે ઈ વધારે બોલે, બાકી વધારે મારે કઈ નથી કેવું. ભલે તમને બધાને એક વખત જય જવાન, બસ ભલે. આવો શીતલબેન, વેલકમ. શીતલબેન ને પણ તાળીઓના ગડગડાટથી વધાવી ભાઈ. પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર આવું વાતાવરણ છે. હજી કાલે જ અષાઢી બીજ હતી તો આપણા ખેડૂત ભાઈઓ જે અહીંયા બેઠા છે ને એ અત્યારે અહીંયા ના બેઠા હોવા જોઈએ, એના ખેતરે બેઠા હોવા જોઈએ. કેમ કે એને વાવણી કરવાની તૈયારી જે તે કરું. કેમ કે મને એટલી ખબર છે કે જે આ ઘરોમાં અનાજ જાય છે ને બધા એ કહે છે કે અમને ખેડૂતની પીડાથી કાંઈ નથી થતું, પણ ખરેખર છે ને થવું જ જોઈએ. કેમ કે જે અધિકારીઓ હોય કે કોઈ પબ્લિક છે, કોઈ પણ એના ઘરમાં વરસ દિવસના જે ઘઉં ભરાય છે ને આ ખેડૂતો જે કરે છે ને એના લીધે જ આ લોકોના ઘરમાં 12 મહિનાનું કરિયાણું ભરાય છે, વરસ દિવસના અનાજ ભરાય છે કે ઘઉં છે, આ કે વાવણથી તમે વાવો છો ને એ જ આ લોકો ઘરમાં ભરે છે. ને પછી એમ કે છે અમને કાંઈ ફેર નથી પડતો, ખેડૂત ગમે તે કરે. પણ ભાઈઓ હું એટલું કહીશ, કેમ કે હું એક પક્ષ તરફથી નહીં પણ એક પબ્લિક તરફથી અને એક યોદ્ધા તરીકે કહીશ કે આ ખેડૂતોની વેદના અમને પણ છે. બધા બહાર આવો, બધાને આવવાની જરૂર છે. અત્યારે બહેનોમાં ભલે મેં 2 બહેનો છે પણ 22 જેવી છે, પણ હું એમ કહીશ બધી બહેનોને બહાર આવવાની જરૂર છે. કેમ કે વરસનું જ્યારે કરિયાણું ભરાવવું હોય છે ને ત્યારે ભાઈઓને કંઈ ખબર નથી હોતી કે ક્યાંથી આવે છે, શું આવે છે, પણ જ્યારે ખેડૂતો આવે છે ને ત્યાંથી આવે છે. આ બધાને ખાસ કરીને અદાણીનું હું ખાસ કરીને કહીશ કે એ જે ખેડૂતોના ખેતરમાં થાંભલા ખોડે છે ને તો એટલું એને કહીશ કે આપણા ગઈઢા કહેતા કે ભાઈ આ જગ્યા વેચી નાખી છે, આ ખાલી ખીલી મારી છે. હું અહીંયા સાંજે હરોજ મારી ખીતીએ એક ટોપી ટીંગાડવા આવીશ. એ જ કામ આ અદાણી અત્યારે કરે છે કે ખેતર અત્યારે આ ખેડૂતના છે એમાં એક થાંભલો એને ખોડવો છે, એની ખેતી તરીકે એને થાંભલો ખોડવો છે, પછી આખું એને ઘર ભેગું કરવું છે. એના માટે આ ખેડૂતોને હેરાન કરે છે. પણ નહીં, આ યોગ્ય નથી. ખેડૂત સાથે આખી પબ્લિક, આખી જનતા, આખું ગુજરાત છે. જે તે સમય આવશે ને તો બધી બહેનો તમારા ખેડૂત સાથે ખંભેથી ખંભો મિલાવીને ભેગા હાલશું. અને ખરેખર બધી બહેનોને હું આહવાન કરું છું કે આપણા ભાઈઓ આટલા હેરાન થાય છે તો એકવાર નીકળી જાઓ બધાય બહેનો. કોની તેવડ છે, કોઈ પણ સરકારની તેવડ છે કે બહેનો સામે આવે છે તો આવી જાઓ અમારી સામે. તમારી ખુલ્લી છાતી તમારી સાથે લડશું.
ખંભેથી ખંભો મિલાવીને અમે કિસાન સાથે છે. જય જવાન જય કિસાન. ખેડૂતો ભાઈઓને અને ખરેખર હું એક બેન બધા ભાઈઓ પાસે રાખડી બાંધી છું કે મારા ખેડૂત ભાઈઓ જે હેરાન થાય છે ને એનું આ જીવન લૂણ ચુકાવીશ અને રાખડી બાંધીશ આ બધા ભાઈઓને કે રક્ષાબંધનના માથે આવે છે તો બધા ભાઈઓ પાસે હું વચન માંગીશ કે અમે તમારી બહેનો ખાસ કરીને કે રાખડી એના માટે હોય છે કે ભાઈઓ રક્ષા કરે. જો આ ભાઈઓ ખેડૂત ભાઈઓ અમારી સાથે હશે ને તો જ અમારા બાળકો આજીવન જે વર્ષ દિવસના અમે કરિયાણા ભરાવી છે ને તો એ અમારા બાળકો ખાશે. જો આ ખેડૂત ભાઈઓ જ નહીં હોય તો ખેતી કરશે કોણ ને વાવતર થશે ક્યાંથી? તો અદાણીઓ કહે છે તારો થાંભલો ભાઈ તારા ઘરે ખોડ, ખેડૂત માટે અત્યાચાર રહેવા દે. ખૂબ ખૂબ આભાર શીતલબેન. અને ખેડૂત ભાઈઓ જેમ આ બેન આવ્યા એમ આમાં